હરણી લેક દુર્ઘટના મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ, જેમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું કે બધું જ રામ ભરોસે હતું। વડોદરામાં હરણી મોટનાથ હોટી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા। આ ઘટના પાછળ જવાબદાર તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ હતી અને આજે સુનાવણી હાથ ધરાઈ। હરણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં દાખલ કરેલી સુઓ મોટો ઉપર સુનાવણી થઈ, જેમાં સરકારે એફિડેવિટ ફાઇલ કરી હતી। સલામતી સાધનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું છે, જ્યારે 19માં બોટિંગ ચાલી રહ્યું છે। આપને જણાવી દઈએ કે શહેરમાં 18 જાન્યુઆરીએ આ દુર્ઘટના સર્જાઈ હતી। આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચે એક બાદ એક 18 આરોપીઓને ઝડપી પાડ્યા છે, તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા 6 અધિકારીઓને શો કોઝ નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યો છે। માંડલ અંધાપા કાંડમાં સરકારે પણ સ્વીકાર્યું કે સંસાધનો અને માણસોની અછતના કારણે આ ઘટના બની છે। અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આવેલી ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓની આંખમાં ખામી સર્જાતા 21 દર્દીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। બાદમાં હાઈકોર્ટમાં સુઓ મોટો દાખલ થઈ હતી અને આ મામલે હાઈકોર્ટે સરકાર અને આરોગ્ય વિભાગને ખખડાવ્યા હતા। આજે હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારે કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં ઓપરેશન કરાયું તે પ્રાઇવેટ હોસ્પિટલ છે, ત્યાં વહીવટ અને મશીનરીમાં ખામી હતી। તપાસમાં સામે આવ્યું છે કે સંસાધનો અને માણસોની અછતથી માંડલની ઘટના બની છે। આપને જણાવી દઈએ કે માંડલ અંધાપા કાંડના દર્દીઓની હજુ પણ સારવાર ચાલી રહી છે। ત્યાં જ માંડલ બાદ રાધનપુરમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી। વિદ્યાર્થીઓ બચી ગયા, આવું કહેવાનું મન એટલા માટે થાય છે કે વડોદરામાં એક હાઈસ્કૂલનો ભાગ ધરાશય થઈ ગયો, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો એક ભાગ ગત મોડી રાત્રે ધરાશયી થયો। આ જર્જરિત ઇમારતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આ ઇમારત રાજ્ય સરકારના ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન અંતર્ગત સરકારી ટેકનિકલ સ્કૂલ આવે છે, જે રાત્રે એક ભાગ ધરાશયી થતા તાત્કાલિક ડિમોલિશન ટીમ દ્વારા હાલમાં બિલ્ડિંગ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ ઇમારતનું નિર્માણ વર્ષ 1960માં કરવામાં આવ્યું હતું। હવે જ્યારે આ દુર્ઘટના ઘટી છે, ત્યારે આ જર્જરિત ઇમારતને ડિમોલિશન શાખા દ્વારા યુદ્ધના ધોરણે હિટાચી મશીન દ્વારા ઉતારી પાડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। જો કે આ બિલ્ડિંગનો જર્જરિત ભાગ તંત્ર દ્વારા 3 મહિના પહેલાથી જ ઉપયોગમાં લેવાનો બંધ કરી દેવામાં આવ્યો હતો અને બાળકોને આ જ બિલ્ડિંગના સુરક્ષિત સ્થળ ઉપર ખસેડી ભણાવવામાં આવી રહ્યા હતા। રાજકોટમાં વેરા વસૂલાત શાખા એક્શન મોડમાં આવી છે। બાકી વેરો વસૂલવા 7 જેટલી મિલકતો સીલ કરવામાં આવી છે। નાણાકીય વર્ષ પૂરા થવામાં ગણતરીના દિવસો બાકી હોય, વાર્ષિક ટાર્ગેટ પૂરો કરવા મનપાએ ટેક્સ સિવાયની અન્ય બ્રાન્ચમાંથી કર્મચારીઓને રિકવરી કામગીરી સોંપી છે, તેમજ વોર્ડ વાઇઝ ટુકડી બનાવી બાકી વેરો વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે। રાજકોટ મનપાએ વેરો ન ચૂકવતા રીઢા બાકીદારો ઉપર તવાઈ ઉતારવા કડક ઝુંબેશ હાથ ધરી છે, જેમાં શહેરના 3 ઝોનમાં ટેક્સ રિકવરી સેલની ટીમને ઉતારવામાં આવી છે અને 50,000થી વધુ વેરા બાકી હોય તેવા બાકીદારોનું હિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। એ પૈકી આજે 7 વધુ મિલકતોને સીલ મારી દેવામાં આવી છે। 13 બાકીદારોને ટેક્સ ચૂકવવામાં નહીં આવે તો મિલકત વેચી વેરો વસૂલવામાં આવશે તેવી નોટિસ પણ આપવામાં આવી છે અને 46.24 લાખનો વેરો વસૂલવામાં આવ્યો છે। ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે અને આ વિવાદનું કારણ છે શૈક્ષણિક ફી સિવાયની અન્ય ફી। કર્ણાવતી યુનિવર્સિટીની દાદાગીરી સામે આવી છે। તેનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ ભણવું હશે તો ફી ભરવી પડશે, ત્યારે વિદ્યાર્થીઓ પાસેથી એક્ટિવિટીના નામે ફી ઉઘરાતા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો। ફી નહીં ભરો તો પરીક્ષામાં નહીં બેસવા દેવાની સંચાલકોએ ચીમકી આપતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। કર્ણાવતી યુનિવર્સિટીમાં વર્ષ દરમિયાન થતી એક્ટિવિટીના નામે વિદ્યાર્થી દીઠ 5,000 રૂપિયા ઉઘરાવાય છે। શૈક્ષણિક ફી સિવાય અન્ય ફી ફરજિયાત ના ઉઘરાવી શકાતી હોવા છતાં સંચાલકોની મનમાની સામે આવી છે। ત્યારે હવે વિદ્યાર્થીઓએ વિરોધરૂપી હથિયાર ઉગામ્યું છે અને આ પહેલા પણ કર્ણાવતી યુનિવર્સિટી ઘણી વખત ફરજિયાત ફીના વિવાદમાં આવી ચૂકી છે। જૂનાગઢના ગિરનાર પર્વતો પર પાણીના ધાંધિયા હોવાથી એના વિરોધમાં આખું બજાર આજે સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું। ગિરનાર પર્વત પર પાણીની વ્યવસ્થા મામલે પડતી અગવડતાના વિરોધમાં પગથિયા પર રહેલા 200 દુકાનદારોએ સજ્જડ દુકાન બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। ગિરનાર પર્વત પર ઇકો સેન્સિટિવ ઝોન હોવાથી તંત્ર દ્વારા પ્લાસ્ટિકની પાણીની બોટલ વેચવા અને લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે અને સીડી ઉપરના વેપારીઓને 20 લીટરના પાણીના જગ આપવામાં આવ્યા છે, પરંતુ ગિરનાર પર્વત ઉપર પાણીની સુવિધા જ ન હોવાથી વેપારીઓને પાણી માટે તળેટી સુધી આવવું પડે છે, જેનાથી ખૂબ જ મુશ્કેલી સર્જાય છે અને કેરબામાં પાણી લઈ જવાની છૂટ છે, પરંતુ મુખ્ય સમસ્યા પાણી લાવવું ક્યાંથી એ છે।
વળી આગામી મહિને મહાશિવરાત્રીનો મેળો શરૂ થવાનો છે ત્યારે પાણી એક પ્રશ્ન બનીને સામે આવશે, તેને લઈને તેનું નિરાકરણ લાવવા માટેની માંગ ઉઠી છે. રાજકોટમાં ગંદકી કરનારને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જી હા, આ સાંભળીને તમને અજુગતું લાગશે, કારણ કે અહીંયા દંડની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સ્વચ્છતા એ નાગરિકોની સ્વાભાવિક આદત હોવી જોઈએ, પરંતુ રાજકોટમાં સ્વચ્છતા અંગે પૂરી દરકાર લેવાતી નથી. એક તરફ તંત્ર પણ ગંદકી તથા કચરો દૂર કરવા માટે પૂરતી સુવિધા અને સેવા આપી શકતું નથી. જે સેવા આપે છે તેમાં પણ અનેક ખામીઓ છે. બીજી તરફ અનેક નાગરિકો પણ સ્વચ્છતા જાળવવાની દરકાર કરતા નથી. એવામાં હવે કમિશનર દ્વારા રહેણાંકમાં ગંદકી કરનાર સામે 500 રૂપિયા દંડ હતા, જેમાં સ્ટેન્ડિંગમાં ઘટાડી 100 રૂપિયા કરવામાં આવ્યા છે. પ્રથમ વખત, બીજી વખત અને ત્રીજી વખત 500, 800 ને 1000 હતા, જેના સ્ટેન્ડિંગની બેઠકમાં 100, 200 ને 300 કરવામાં આવ્યા છે. જ્યારે દુકાનો અને કોમર્શિયલ એકમોમાં ગંદકી કરનારનો દર જે 500, 1000 ને 5000 હતો, તેમાંથી ઘટાડીને 300, 400 ને 500 કરવામાં આવ્યો છે. ગીગા ભંબરનો સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે કે જે દલિત સમાજ વિરુદ્ધ ટીકા ટિપ્પણી કરતો આ વિડીયો સામે આવ્યો છે. તો ગેરબંધારણીય અને અયોગ્ય શબ્દ બોલતા ગીગા ભંબરનો વિડીયો વાયરલ થયો છે. ગઈ રાત્રે મેં એક વિડીયો જોયો, એમાં 2-3 દિવસ પહેલાં જે સારણ ગઢવી સમાજ વિરુદ્ધમાં જેમણે ઝેર ઉક્યું હતું એવા ગીગાભાઈ ભમર તળાજા તાલુકાના વતની છે. એમણે એવો એક દલિત સમાજની વિરુદ્ધમાં જે ગુજરાત સરકારે જે શબ્દો દૂર કર્યા છે, જેની ઉપર બાન છે, જે શબ્દોથી દલિત સમાજનું અપમાન થાય છે, એવા દલિત સમાજને અપમાન થાય એવા શબ્દો બોલી એને વિડીયો વાયરલ કર્યો છે. અને સમાજમાં એને જાહેર સ્ટેજ ઉપર એવું કીધું છે કે દલિત સમાજના લોકોએ ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી છે. સમાજનું જ્યારે અપમાન થાય, કોઈ પણનું અપમાન થાય, ત્યારે માત્ર અરજી લેવામાં આવે, અરજી નહીં, આની સામે પહેલાં ગુનો દાખલ કરો, પછી તપાસ કરો. ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે. ત્યારે ગીગા ભંબરના આવા વિવાદિત નિવેદનો સામે દલિત સમાજમાં રોષની લાગણી જોવા મળી છે અને ગાંધીનગર સુધી તેઓ આગેવાનો જશે અને રજૂઆત કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કોલ આવે તો તમે ગભરાશો નહીં, આવું અન્ય કોઈએ નહીં, પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે. આવો જાણીએ શા માટે. રાજ્યમાં ન્યૂડ કોલ અને હની ટ્રેપ જેવી ઘટનાને લઈ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. આ દરમિયાન ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રીએ લોકોને ન્યૂડ કોલને લઈને આશ્વાસન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે કોઈએ પણ હવે આ બાબતે જરા પણ ગભરાવાની જરૂર નથી. ન્યૂડ કોલ બાદ તરત જ પોલીસ ફરિયાદ કરો. હર્ષ સંઘવીએ કહ્યું કે અમે આવું કૃત્ય કરનારાને પકડવા માટે કટિબદ્ધ છીએ. આપને જણાવી દઈએ કે ન્યૂડ કોલ જેવી ટ્રેપના કારણે આત્મહત્યાની ઘટનાઓ વધુને વધુ સામે આવવા લાગી છે અને તેને લઈને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ પહેલા પણ સુરતના એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરી હતી કે સાયબર ક્રાઇમ વિશે પરિવારજનોને સચોટ માહિતી આપો, સાથે જ દીકરીઓ રીલ્સ બનાવે તેમાં ખોટું કાંઈ નથી, પણ સુરક્ષાનું ધ્યાન રાખવું તેવી પણ જરૂરિયાત છે. કોંગ્રેસમાં ઓઢ તો ભાજપમાં ભરતીની પ્રક્રિયા ચાલુ છે. તેવામાં સુરતમાં રાહુલ ગાંધીના નજીકના ગણાતા નિકેત પટેલ સહિત 200 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. સુરતમાં કોંગ્રેસ પક્ષમાં એક સાંધોને તેર તૂટે તેવી સ્થિતિ ઊભી થઈ છે. લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે ભાજપ પોતાનું સંગઠન વધુને વધુ મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યું છે ને આ તરફ કોંગ્રેસ પોતાનું સંગઠન મજબૂત કરવાનું તો ઠીક, પરંતુ પોતાના જ કાર્યકર્તાઓને સાચવવામાં પણ નિષ્ફળ થઈ રહી છે. આજ રોજ સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં રાહુલ ગાંધીની નજીકના ગણાતા નિકેત પટેલ સહિત 200થી વધુ કોંગ્રેસના હોદ્દેદારો પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા અને જય શ્રી રામના નારા સાથે તેમણે કેસરીઓ ધારણ કર્યો હતો. તો કેસરીઓ ધારણ કર્યા બાદ નિકેત પટેલે કહ્યું કે હું છેલ્લા કેટલાય સમયથી વ્યથિત થતો હતો અને લાંબા સમય વિચારણા કર્યા બાદ આખરે મેં કમિટેડ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના પગલે અમદાવાદ શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરના વિવિધ માર્ગો પર બેનરો લગાડી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી આ અઠવાડિયામાં 2 વખત ગુજરાતના મહેમાન બનવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 22મી ફેબ્રુઆરીના રોજ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેઓ અમદાવાદ, મહેસાણા અને નવસારીના કાર્યક્રમોમાં હાજરી આપશે. અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો કાફલો તૈનાત થયો છે. તેમજ શહેરના માર્ગો પર વિવિધ બેનરો લગાવાયા છે. જેમાં એરપોર્ટથી લઈ ગાંધીનગર સુધીના માર્ગો પર બેનર લગાડવામાં આવ્યા છે. PM મોદી સવારે 10:20 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. તેમજ 10:45 કલાકે GCMMFના કાર્યક્રમમાં હાજરી આપશે. તો PM મોદી સાંજે 6:15 કલાકે કાકરાપાર પાવર પ્રોજેક્ટની મુલાકાત લેશે અને ત્યાંથી જ સાંજે 7:35 કલાકે સુરતથી વારાણસી જવા રવાના થશે. રામ મંદિર બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તરભના વાડીનાથ ધામમાં ભગવાન મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરશે.
4 દિવસના મહામહોત્સવમાં હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વાડીનાથ મહાદેવનું આ નવીન મંદિર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે તપોભૂમિ વાડીનાથ ધામ તરફ ખાતે આવતીકાલે અંદાજે 400 કિલો વજન ધરાવતા શિવાલયની દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિધિ વિધાન દ્વારા અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવશે. આ સાથે જ ખાસ મંદિરમાં દરેક સ્તંભની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા પણ કરવામાં આવશે. મહત્વનું છે કે વાડીનાથ ધામમાં 1008 યજમાનો દ્વારા નવચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એવું પણ કહેવાય છે કે જ્યાં કણકણમાં ભગવાન વસે છે, આ પવિત્ર ધરા પર પાવનકારી શિવાલયનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે. રબારી સમાજની આસ્થાના કેન્દ્ર સમા તરફના વાડીનાથ ધામમાં કલકત્તાના 100થી વધારે કારીગરોએ પોતાની કારીગીરી દર્શાવીને મંદિરને સુશોભિત કર્યું છે. જામનગરમાં 445 જેટલા અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં 18 થી 21 વર્ષના અગ્નિવીરોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. જામનગરના INS વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં અગ્નિવીરોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. વાલસુરામાં નામનીય ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રાકૃતિક વાતાવરણમાં દેશ માટે બહાદુર વીરો તૈયાર થાય છે. તાલીમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 3 અગ્નિવીરો પૈકી 2 દીકરીઓનું સન્માન થયું છે. આ દીકરીઓએ ભારતીય નારીના ગૌરવમાં વધારો કર્યો છે. આપણા દેશની મહિલાઓએ દરેક ક્ષેત્રમાં કીર્તિ મેળવી રહી છે. 18 થી 21 વર્ષના અગ્નિવીરોનો જોશ અદ્ભુત છે. નૌસેનાના દેશનું ગૌરવ અને રાષ્ટ્રનું સન્માન છે. કુદરતી આફત હોય કે આપતકાલીન સ્થિતિ, ભારતીય સેના સદાય દેશ સેવામાં તત્પર રહે છે. દેશમાં બલિદાન આપવાની ભાવનાથી સેનાની ત્રણે પાંખ દેશના નાગરિકોનું રક્ષણ કરે છે. તેમના આ કાર્યથી દેશમાં શાંતિ બની રહે છે. હિમવર્ષા કુલ્લુ, ચંબા અને લાહોલ સ્પીતિ જિલ્લામાં થઈ છે. ભારે હિમવર્ષા વચ્ચે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ઊંચા પહાડો પર ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે 350થી વધુ રસ્તાઓ અને 450થી વધુ વીજ ટ્રાન્સફોર્મર ઠપ થઈ ગયા હતા. અટલ ટનલથી રોહતાંગ સુધી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. તે જ સમયે આજે પણ 7 જિલ્લા સિમલા, મંડી, કુલ્લુ, લાહોલ સ્પીતિ, કિન્નૌર, કાંગડા અને ચંબામાં ભારે વરસાદ અને હિમવર્ષાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લદ્દાખમાં તાજેતરની હિમવર્ષા બાદ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર છે. લદ્દાખમાં ઘણી જગ્યાઓ બરફથી ઢંકાયેલી છે, જેને પ્રવાસીઓ માણી રહ્યા છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ગુલમર્ગ હોય કે સિમલા, બરફ વર્ષાથી પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે.